વ્યક્તિ સાંભળે છે, સામેવાળો વ્યક્તિ બોલતો હોય, આપણે સાંભળીએ છીએ, તો આપણે જે અવાજ છે, કોઈ પણ વસ્તુ ક્યાંક પડે છે, અથડાય છે, તો એ બધામાંથી શું ઉત્પન્ન થાય છે? તો કે અવાજ. તો કે આ ધ્વનિ છે એ કેવી રીતના ઉત્પન્ન થાય છે અને કેવા પ્રકારનો ધ્વનિ છે એ આપણને સંભળાઈ શકે છે, તો એના વિશેનું આપણે આ ચેપ્ટર છે આજે ભણવાનું છે, આખું ધ્વનિ. કે જે અવાજ છે એને વિજ્ઞાનની ભાષામાં આપણે ધ્વનિ અને અંગ્રેજીમાં જેને આપણે સાઉન્ડ કહીએ છીએ. હવે આપણું જોઈએ છે આપણું આગળનું ચેપ્ટર નંબર 13. તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે? એટલે કે તમને તાસ એટલે કે પીરિયડ, એક લેક્ચર પછી બીજો લેક્ચર આવે છે, તો તમને કેમ ખબર પડે છે કે હવે પીરિયડ બદલાઈ ગયો, તાસ બદલાઈ ગયો, હવે ગણિત પછી અંગ્રેજી વિષય આવશે? તો કે એ તમને કેવી રીતના ખબર પડે છે? તો કે તમને ખબર છે કે આપણે ત્યાં સ્કૂલમાં શેની સિસ્ટમ છે? તો કે બેલની સિસ્ટમ છે. બેલ પડે છે રિંગ, એટલે તમને બધાના ક્લાસમાં એ બેલ સંભળાય છે, જેના દ્વારા તમને ખબર પડે છે કે આ એક તાસ પતી ગયો અને પછી હવે પછીનો તાસ આવશે. રિસેસ માટે લાંબો બેલ પડે છે, જેના કારણે તમને ખબર પડે કે હવે રિસેસ પડી. અત્યારે બેલની સિસ્ટમ થઈ છે, જેના કારણે ક્લાસે બેલ આવી રહી છે. બેલની રચનામાં શું હોય છે એ તમે આગળના ધોરણમાં ક્યારેક ભણશો, પરંતુ પહેલા તમે હજુ જો હજી કેટલીક સરકારી શાળાઓ છે અથવા તો જે જૂના જમાનાની પ્રાચીન સ્કૂલો હતી ત્યાં શું, તો ત્યાં બેલની સિસ્ટમ હતી ને ત્યાં શું રાખવામાં આવતા? ઘંટ રાખવામાં આવતા. ઘંટ વગાડે, ઘંટના દ્વારાથી આપણને ખબર પડે કે અહીંયા ભાઈ તાસ બદલાણા અને પછી આ લેક્ચર આવવાનું છે. જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો, તમારા ઘરે કોઈ મહેમાન આવે અથવા તો તમે કોઈ પણ દરવાજો ખખડાવે એના દ્વારા તમે અનુમાન લગાવી શકો કોઈક દરવાજે આવ્યું હશે. ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે. તમારા ઘરની ડોરબેલ વાગે એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ હા કોઈ દરવાજે આવ્યું હશે. મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાંનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે. તમે કોઈ અન્ય ઓરડામાં બેઠા હોય ત્યારે બીજા ઓરડામાંથી કોઈ તમારા પરિવારના સદસ્યમાંથી જ કોઈક આવે તો શું જોવા મળે છે? તો કે તમને એના પગલાંના અવાજ ઉપરથી તમને ખબર પડી જાય કોઈક છે એ દરવાજા તરફ આવી રહ્યું છે. તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો. આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે. સંતાકુકડીમાં શું હોય છે? તો કે આંખે પાટો બાંધેલી વ્યક્તિ છે તો એની એક આંખે પાટો બાંધેલો હોય છે અને બાકીના વ્યક્તિને એને ઓળખવાના હોય છે. તમે બાકીના જે વ્યક્તિઓ છે એને તમે કેવી રીતના ઓળખો છો? તો કે અવાજ ઉપરથી તમને એવો અહેસાસ થાય છે, એમના અવાજ ઉપરથી, એમની ચાલવાની ગતિ ઉપરથી કે કોઈક વ્યક્તિ છે એ આ તરફની દિશામાં હશે અથવા તો કોઈક વ્યક્તિ છે એ આ તરફની દિશામાં રહેલું હશે. એ આધારે તમે અનુમાન લગાવો છો. આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કે કયો ખેલાડી તેની સૌથી નજીક છે? કારણ કે આંખે છે અને દેખાતું નથી, તો એ શું? તો કે પોતાના કાન દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરે છે કે આ બાજુની દિશામાં કોઈ વ્યક્તિ રહેલો હશે. ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે ધ્વનિ દ્વારા આપણે ઘણા બધા કાર્યો છે એ સરળતાથી કરી શકીએ છીએ. તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. મેં શરૂઆતમાં જ કીધું કે આપણે વાતચીત દ્વારા શું કરીએ તો એકબીજાને જાણી શકીએ છીએ. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. આપણે સવારના ઉઠો ત્યારથી તમે વિવિધ પ્રકારના સવારના એકદમ નીરવ શાંત વાતાવરણ હોય, તમને ઘણા ખરા પક્ષીઓનો, ચકલીઓનો અવાજ આવે છે. ત્યાર પછી ધીમે ધીમે દિવસની શરૂઆત થાય તો ઘરકામો હોય તો એની અંદર મમ્મી કપડાં ધોવે તો કપડાં ધોવા માટે અલગ અવાજ આવે. હવે તો કપડાં ધોવા માટે વોશિંગ મશીન આવી ગયા છે તો વોશિંગ મશીનનો અવાજ હોય. કોઈ પોતાના ઘરમાં પાણી ચડાવતો હોય તો પાણી ચડાવવા માટેની મોટર ચાલુ કરે તો એ મોટરની અંદર અલગ, એટલે કે ધીમે ધીમે દિવસની શરૂઆત થાય. આ દિવસ દરમિયાન તમે ઘણા બધા અલગ અલગ પ્રકારના અવાજો સાંભળો છો. સ્કૂલે આવો તમે અલગ અલગ પ્રકારના શિક્ષકોના અલગ અલગ અવાજો સાંભળો છો. તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો. જ્યારે તમારી સ્કૂલો ચાલુ હતી ત્યારે આપણે પ્રાર્થના કાર્યક્રમમાં બધા જ સાધનોનો છે ઉપયોગ કરતા હતા. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ ચેપ્ટરની અંદર આપણે જાણવાનું શું છે? તો કે આપણે બોલીએ છીએ તો કે આપણા શરીરમાંથી પણ ધ્વનિ કેવી રીતના ઉત્પન્ન થાય છે. એ સિવાય સંગીતના
છેક છેલ્લી બેન્ચ સુધી દરેક શિક્ષકનો અવાજ છે પહોંચે છે. તમે ક્યાંક બેઠા બેઠા બૂમ બરડા પાડતા હોય તમારા ઘરે તો બીજા ઓરડા સુધી પણ તમારો અવાજ જાય છે. તો કે આમ તમે બેઠા છો એક ઓરડામાં છતાં પણ બાજુના ઓરડા સુધી અવાજ જાય છે. તો કે ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ કેવી રીતના જઈ શકે છે? આપણે ધ્વનિ કેવી રીતના સાંભળીએ છીએ? ત્યાર પછી આપણે શું શીખશું? તો કે આપણે ધ્વનિ છે એ શેના દ્વારા? તો કે તમને ખબર છે ધ્વનિ આપણને કાન દ્વારા સંભળાય છે. તો કાનની રચના શું હશે એ પણ આપણે આમાં જોવાની છે. અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટેથી સંભળાય છે? અમુક પ્રકારના ધ્વનિ કેવા હોય? એકદમ નાના નાના. આપણે પક્ષીઓની જ વાત કરીએ તો અમુક પક્ષીઓનો અવાજ કેવા? એકદમ નાના નાના, જેમ કે ચકલીનો અવાજ ને બધા એકદમ. જ્યારે અમુક પક્ષીઓ છે તમે ઘણી વખત આકાશમાં ઉડતા મોટા મોટા પક્ષીઓ જોયા તો એ પક્ષીના અવાજ થોડા વધારે મોટા હોય છે. આ પ્રકરણમાં આપણે આવા તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીશું અને દરેકનો આપણે જવાબ મેળવીશું કે આપણે ધ્વનિ છે કેમ ઉત્પન્ન થાય, આપણે ધ્વનિ શા માટે સાંભળી શકીએ છીએ, ધ્વનિનું પ્રસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ્વનિનું વહન કઈ રીતે થાય છે. હવે સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે ધ્વનિ છે એ ઉત્પન્ન કેવી રીતના થાય છે? આપણે સૌથી પહેલા જોઈએ કે ધ્વનિ કંપન કરતા પદાર્થો દ્વારા ઉત્પન્ન થાય છે. ધ્વનિ કેવી રીતના ઉત્પન્ન થાય છે? કે કંપન કરતા પદાર્થો. હવે સૌથી પહેલા માટે તમારે સમજવું પડે કંપન એટલે શું? પદાર્થ કંપન ક્યારે કરે છે અને એમાંથી કેવા પ્રકારનો છે એ ધ્વનિ ઉત્પન્ન થાય છે. સૌથી પહેલા કંપન સમજવા માટે તમારા પુસ્તકની અંદર તમને એક પ્રવૃત્તિ આપેલી છે, આપણે જોઈએ. શાળાનો ઘંટ બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેનો સ્પર્શ કરો. એટલે કે ઘંટ જ્યારે વાગતો ન હોય એની સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તમારે એનો સ્પર્શ કરવાનો. જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરીથી તેનો સ્પર્શ કરો. એટલે કે ઘંટ જ્યારે ઉપયોગમાં લેવાય છે, ઘંટ જ્યારે વગાડવાની સ્થિતિ ચાલુ છે ત્યારે તમારે ઘંટનો ફરીથી સ્પર્શ કરવાનો. બંને પરિસ્થિતિની અંદર તમને શું જોવા મળે છે? તો કે જ્યારે ઘંટ વાગતો હોય ત્યારે ઘંટને તમે હાથ અડાડો એટલે કે સ્પર્શ કરશો તો તમને ઘંટ છે ધ્રુજતો હોય અનુભવ થશે. જ્યારે ઘંટ છે એ બંધ સ્થિતિમાં હશે, કોઈ વગાડતું નહીં હોય ત્યારે ઘંટને તમે સ્પર્શ કરશો તમને ધ્રુજારી અનુભવાશે નહીં. આપણે અન્ય એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ 13.1 ધાતુની એક થાળી કે છીછરો તવો. એટલે કે તમે કોઈ પણ ધાતુની પોળી વસ્તુ હોય એવી વસ્તુ તમે લઈ શકો છો. તેને અનુકૂળ સ્થળ પર લટકાવો. એટલે કે એવી જગ્યાએ કે જ્યાં તમે વ્યવસ્થિત લટકાવી શકો એવી જગ્યાએ તમારે ધાતુની થાળી છે, છીછરો તવો છે, નાનું પોળું કુકર હોય પેન આકારનું, તમે એને પણ લઈ શકો. જો તમને પાઠ્યપુસ્તકના પાના નંબર 158 પર તમને દર્શાવેલું છે આ પ્રમાણે કે કુકર છે એ પણ લટકાવેલું. અને કુકર શું છે તો એક ધાતુનું જ બનેલું હોય છે. એવી રીતના લટકાવવાનું છે કે જેથી તે દીવાલને સ્પર્શ ન કરે. એટલે કે મુક્ત રીતે લટકાવવાનું. આમ છેક દીવાલને અડી જાય એ પ્રકારે તમારે લટકાવવાનું નથી. સાવ જમીન સાથે અડી જાય એવી રીતના પણ લટકાવવાનું નથી. થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો. એટલે કે જ્યારે તમે જે પણ લટકાવેલું છે એને તમારે સૌથી પહેલા શું કરવાનું છે? તમારી આંગળી વડે જ્યારે સ્થિર સ્થિતિમાં છે ત્યારે તમારે સ્પર્શ કરવાનો. હવે પછી તમારે શું કરવાનું? તો કે એ થાળી ઉપર તવા વડે હળવેથી તમારે પ્રહાર કરવાનો. તમે લાકડીનો પ્રહાર અથવા તો બેરડ કોઈ પણ વસ્તુની મદદથી તમે જે પણ વસ્તુ લટકાવેલી છે એના પર શું કરશો? તો કે એના પર પ્રહાર કરી શકશો. પ્રહાર કરી અને પ્રહાર કરતા પછી તરત તમારે એ વસ્તુ પર ફરી પાછા તમારે આંગળી છે એનો સ્પર્શ લેવાનો. તમે શું અનુભવ કરો છો? તો કે તમે જ્યારે પણ તમારી કુકર પર તમે ફટકો મારી અને પછી
હવે સમગ્ર તમારી હથેળી વડે એ તમે જે લટકાવેલું છે એને ચુસ્ત રીતે તમારે પકડી લેવાનું છે. ચુસ્ત રીતે પકડી લેશો તો શું અનુભવશે? તો તમે ચુસ્ત રીતે પકડો તો 1 સેકન્ડ પછી તમને એક કંપનો છે કે જે ધ્રુજારી છે એ અનુભવાતી નથી. શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? તો કે જ્યારે પણ તમે લાકડી વડે કુકર પર ફટકારશો તમને કુકરમાંથી અવાજ આવશે, પરંતુ બીજી વખત જ્યારે તમે શું કરશો, લાકડી વડે ફટકારીને આંગળી અડાડવાને બદલે આખા હથેળી વડે તમે કુકરને પકડી લેશો તો પછી તમને ધ્વનિ સંભળાવવાનું શું થઈ જાય? તો કે બંધ થઈ જાય છે. ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ થાળીને સ્પર્શ કરો, એટલે કે તમે જે લટકાવેલું છે ધ્વનિ બંધ થયા પછી અનુભવશો. તો હવે તમને કંપનો અનુભવશો? તો કે ના, ત્યાર પછી તમે કંપનો અનુભવતા નથી. ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો, એટલે કે કંપાસ બોક્સ, એક રબર બેન્ડ અને બંને બાજુ પેન્સિલ. તમારી પુસ્તકમાં આકૃતિ આપેલી છે, આકૃતિ 13.3 ની જેમ આખી રચના ગોઠવી દેવાની છે. અને પછી તમે જે વચ્ચે રબર બેન્ડ લગાવેલું છે, રબર બેન્ડને શું કરવાનું છે? આમ જોરથી ખેંચીને મુક્ત કરી દેવાનું છે. એટલે શું થશે? તો કે રબર બેન્ડના કારણે અવાજ ઉત્પન્ન થશે. તો કે તમને રબર બેન્ડ ત્યારે કંપન અનુભવે છે? તો કે હા. આપણે સૌપ્રથમ શું કર્યું હતું? તો કે સૌપ્રથમ આપણે બંને છેડે પેન્સિલ રાખેલી છે અને રબર બેન્ડને વચ્ચેથી આમ ઓળું કરીએ છીએ, છોડી દઈએ છીએ. તો એ અરસામાં તમને રબર બેન્ડ આમ ઉપર નીચે થતું હોય એવું જણાશે. રબર બેન્ડ તમને આછો ઉપર દેખાશે, પછી વચ્ચેના ભાગમાં, પછી આ વચ્ચે આવી રીતના નીચે જતું હોય. આવી રીતના રબર બેન્ડની ગતિ તમને આવા પ્રકારની જણાશે. ફટાફટ તમે એને ઝડપથી જોઈ પણ નહીં શકો, એટલી વધારે ઝડપથી રબર બેન્ડ છે ઉપર નીચે થતું તમને જોવા મળે છે. તમે ધોરણ 7 માં શીખ્યા છો કે એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે. તો કે કંપન શું છે? તો કે કોઈ પદાર્થની એક સ્થાનથી બીજા સ્થાન કે ઉપર નીચે થતી ગતિને કંપન કહે છે. એની પદાર્થની એક સ્થાનથી બીજા સ્થાન, આપણે રબર બેન્ડની અંદર રબર બેન્ડ છે ઉપર નીચે થતો જોઈ શકીએ છીએ. એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન સુધી અથવા તો ઉપર નીચે થતી જે ગતિ છે એને શું કહેવાય છે? કંપન કહેવાય છે. હવે રબર બેન્ડની અંદર તમે કંપન છે એ સ્પષ્ટ જોઈ શકો છો. રબર બેન્ડ ઉપર નીચે વારે-વારે થયા કરે છે. જ્યારે કુકરની અંદર અથવા તો તમે જે ધાતુની પ્લેટ લીધેલી છે એની અંદર લાકડી વડે પ્રહાર કરો છો તો એ જે ધાતુની પ્લેટ અથવા તો જે થાળી છે એ તમને રબર બેન્ડ જેટલું ઉપર નીચે થતું જોવા મળે છે એટલી થાળી તમને થતી જોવા મળતી નથી. જ્યારે ચુસ્ત રીતે ખેંચાયેલી પટ્ટીને ખેંચવામાં આવે છે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. એટલે કે કોઈ પણ સપાટી જ્યારે ચુસ્ત રીતે ખેંચાયેલી હોય અને ધ્રુજે ત્યારે એમાંથી એટલે કે કોઈ પણ હંમેશા આપણું તારણ શું? તો કે આપણે અગાઉ વાત કરી એ મુજબ કે ધ્વનિ હંમેશા અવાજ ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ કંપન એટલે કે ધ્રુજારી અનુભવે અને એ ધ્રુજારીમાંથી જ આપણને અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. જ્યારે પદાર્થની ધ્રુજારી બંધ થઈ જાય છે એટલે કે કંપન કરવાનું મૂકી દે છે ત્યારે એ અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન કરતો પણ બંધ થઈ જાય છે. હજી આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે ધ્વનિ છે ત્યારે પદાર્થ ખરેખર કંપન કરે છે કે નહીં. આપણે રબર બેન્ડની અંદર સ્પષ્ટ જોયું કે રબર બેન્ડ છે ઉપર નીચે થતી તમે ગતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ રબર બેન્ડને ઉપર નીચે થતું તમે
એની ધાર ઉપર એટલે કે જે ફરતી આપણે થાળીનો જે કાંઠો કહીએ છીએ ત્યાં આપણે શું કરવાનું છે તો કે ત્યાં આપણે કોઈ પણ ચમચી વડે ત્યાં પ્રહાર કરશું એટલે કે ધાર પર ચમચી જોરથી અથડાવશું અથડાયા પછી હવે તમને થાળીની અંદર શું જોવા મળે છે એ આપણે જોવાનું છે શું તમે ધ્વનિ સાંભળો છો તો કે હા જ્યારે પણ આપણે ચમચી વડે એ જે થાળીમાં પાણી ભરેલું છે એના પર અથડાવો છો ત્યારે શું જોવા મળે છે તો કે આપણને ધ્વનિ સંભળાય છે ફરીથી ડીશ ઉપર પ્રહાર કરો અને તેનો સ્પર્શ કરો એટલે કે ફરી વખત આપણે ચમચી અથડાવવાની છે અને પછી શું કરવું કે થાળીનો સ્પર્શ કરવાનો શું તમને ડીશ કંપન કરતી જણાય છે એટલે કે તમે ચમચી વડે જ્યારે થાળી પર પ્રહાર કરો છો ત્યારે તમે થાળીને સ્પર્શ કરશો એટલે અડકશો તો તમને થાળીમાં ધ્રુજારી અનુભવાશે અને આપણે હમણાં વાત કરી કે ધ્રુજારી અનુભવાશે કંપન થતા હશે તો જ એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે ડીશ પર ફરીથી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ એટલે કે હવે ત્રીજી વખત ફરીથી ચમચીથી આપણે થાળીની ડીશની ધાર ઉપર આપણે અથડાવવાની છે અને આ વખતે નહીં તો થાળીને જોવાની છે નહીં તો અવાજ સાંભળવાનો શું કરવાનું તો કે થાળીની અંદર જે આપણે પાણી ભરેલું છે એ પાણીમાં શું તમને દેખાય છે આપણે જોવાનું છે શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે તમે ક્યાંક બહાર ગયા હશો શાંત પાણી હોય તો પાણીની અંદર કાંકરો નાખો છો તો તમને પાણીની અંદર ભમરડો જોવા મળે છે તરંગો તો કે એ વાત જ્યારે તમે થાળી જે પાણી ભરેલી થાળી છે એની ધાર પર ચમચી અથડાવો છો તો એની અંદર તમને ભમણ જોવા મળે છે તો એ ભમણ શું દર્શાવે છે તો કે થાળી ધ્રુજી થાળીમાં ધ્રુજવાને કારણે એની અંદર આપણને તરંગો અથવા તો ભમણો દેખાય છે શાંત પાણીમાં આપણે શું કામ પથ્થર નાખવાથી ભમણ દેખાય છે કારણ કે પાણી શાંત એટલે પથ્થર નાખ્યું જેના કારણે પાણી હલવા લાગ્યું અને અહીંયા શું થાય છે કે ચમચીના અથડાવાથી થાળીની અંદર કંપન ઉત્પન્ન થયા કંપન એટલે કે ઉપર નીચેની ગતિ એટલા માટે જ ભમણ આપણને હંમેશા કેવા તરંગ સ્વરૂપના કારણ કે ઉપર નીચે થતી ગતિ છે એટલા માટે શું તમે ફેરફાર સમજાવી શકો આપણે સમજીએ કે આવું શા માટે જોવા મળે છે શું ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે એટલે કે ત્યાં આપણે જે ફેરફાર જોયો છે એનો ધ્વનિ સાથેનો કોઈ સંપર્ક કરો તો કે હા તરંગો જ્યારે પણ ઉત્પન્ન થશે તરંગો જેટલી મોટી માત્રામાં ઉત્પન્ન થશે એટલો જ અવાજ કેવો હશે તો કે એટલો અવાજ મોટો હશે આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે આપણો નિષ્કર્ષ શું થયો તો કે હંમેશા એ જ પદાર્થમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય કે જે પદાર્થ કંપન કરે અમુક કિસ્સાઓમાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે જેમ કે આપણે હમણાં રબર બેન્ડની વાત કરી તો રબર બેન્ડને ઉપરથી નીચે પડતા રબર બેન્ડની ધ્રુજારી તમે જોઈ શકો છો એટલે કે સરળતાથી દ્રશ્યમાન એટલે કે એનો મતલબ જોઈ શકો છો પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર ખૂબ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી હવે અહીંયા તમારા માટે નવો શબ્દ આવ્યો કંપ વિસ્તાર કંપ વિસ્તાર એટલે કે કોઈ પણ દોલનના કંપનનો વિસ્તાર એને શું કહે છે કંપ વિસ્તાર કહે છે આપણે રબર બેન્ડની વાત કરી રબર બેન્ડ કેટલું ઊંચું નીચે જાય તો રબર બેન્ડ આટલી જગ્યામાં ઉપરથી નીચે જાય છે તો એને શું કહેવાશે એનો કંપ વિસ્તાર કહેવાશે કોઈ પણ દોલનનો વિસ્તારને કંપ વિસ્તાર કહે છે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને એનો કંપ વિસ્તાર કહે છે એટલે કે પદાર્થ આટલી જગ્યામાં દોલન ધોરણ 7 ની અંદર તમે દોલન ભણી ગયા એક જગ્યાએથી બીજી જગ્યાએ પાછું મૂળ જગ્યાએ આવો એને શું કહેવાય એક દોલન થયું કહેવાય તો રબર બેન્ડ ની અંદર પણ શું જોવા મળે છે તો કે રબર બેન્ડ છે પહેલા ઉપર જશે નીચે જશે ફરી પાછી પોતાની મૂળ જગ્યાએ આવે છે તેને એક દોલન પૂર્ણ કર્યું કહેવાય છે એટલે કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને એનો કંપ વિસ્તાર કહે છે અને એ ખૂબ જ નાનો રબર બેન્ડમાં આપણે ખૂબ વધારે થાળી છે એટલી ઊંચી નીચી તો આપણને થતી જોવા મળતી નથી એટલે એ જગ્યાએ આપણે એનો કંપ વિસ્તાર નાનો હોવાથી એ જગ્યાએ કંપન છે આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી ત્યાર પછીની પ્રવૃત્તિ એક કોલા નારિયેળનું કાચનું લો અને એક સંગીતના વાદ્ય એક તારો પર નારિયેળનું કોલું કાચું એટલે કે આપણે શ્રીફળને બધું એના નીચેનો જે ભાગ છે કોલું લેવાનું અને એનાથી આપણે શું બનાવવાનું કે એક
વાંસળી, પછી એના સિવાયના આપણે લખીએ તો ઢોલક, સિતાર, પછી મંજીરા, ડ્રમ. તો કે આ બધાની અંદર આખા જે સાધનો છે આખા કંપન અનુભવતા નથી. આ બધા સાધનની અંદરથી કોઈ પણ એનો એક ભાગ છે એ હંમેશા શું તો કે હંમેશા કંપન અનુભવે છે. તો કે આપણે એ જોઈએ કે આ જે સંગીતના સાધનો છે એમાંથી એ કયો ભાગ છે એ કંપન અનુભવે છે. હવે આપણે જોઈએ આ છે સંગીતના સાધનો. અને કંપન કરતો ભાગ કયો ભાગ કંપન કરે છે આપણે જોવાનું છે. સૌથી પહેલા વીણા. તો કે વીણા કેવી હોય છે તો કે તમને ચિત્રની અંદર આગળના પેજ ઉપર આપેલી છે કે વીણાના આગળનો ભાગ જેવો એક તારો છે ને તમે ચિત્રમાં એવી મોટી વીણા હોય છે. તો કે વીણાની અંદર તો કે ઘણા બધા તાર આવેલા હોય છે. તો કે એમાં તમે વીણા પકડતા તાર ઉપર તમે શું કરશો તો તાર પર હાથ સે જેવો અથડાવશો, જેના કારણે એ જે તાર છે એ શું કરે તો કે ધ્રુજારી એટલે કે કંપન અનુભવે છે. જેના કારણે એ તારમાંથી આપણને શું તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે કે વીણા છે એ આપણું સંગીતનું સાધન છે. એમાંથી એનો કંપન કરતો ભાગ એટલે કે ધ્વનિ કયા ભાગમાંથી ઉત્પન્ન થઈ શકે તો કે વીણાની અંદર એના ખેંચાયેલા તાર. ખેંચાયેલા તાર છે એનો કંપન કરતો ભાગ. વીણા વગાડો છો ત્યારે એની અંદર તાર છે એ કંપન અનુભવે છે અને આપણને અવાજ સંભળાય છે. તબલા. હવે તબલા અથવા તો ઢોલક તમે જોયું છે કે ઢોલકની અંદર બાજુની સપાટી પર હોય છે એના પર આપણે હાથ અથડાવીએ છીએ અને તબલાની ઉપરની સપાટી છે એના પર આપણે હાથ અથડાવીએ છીએ. તો કે તબલાની જે ઉપરની સપાટી છે ને તો કે ઢોલકની સાઈડની અને તબલાની ઉપરની સપાટી છે ચામડાની બનેલી હોય છે. એટલે કે એની ખેંચાયેલી સપાટી અથવા તો એને મેમ્બ્રેન પણ કહેવાય છે. તબલાની અંદર ઉપરની ચામડાની ખેંચાયેલી જે સપાટી છે એ શું તો કે ઉપરની સપાટી પર હાથ અથડાવો છો એટલે કે ઉપરની સપાટી છે એ કંપન અનુભવે છે. જેના કારણે તબલામાંથી આપણને અવાજ સંભળાય છે. વાંસળી. હવે વાંસળીની અંદર ન તો તાર છે ન તો ચામડાનો ભાગ છે. વાંસળી તો આખી લાકડાની જ બનેલી હોય છે. તો લાકડામાંથી આપણને કેવી રીતના ઉત્પન્ન થાય છે તો કે વાંસળીની અંદર તમે યોગ્ય જગ્યાએ યોગ્ય આકારના કાણા જોયેલા છે. જ્યારે પણ તમે વાંસળીની અંદર ફૂંક મારો છો અને કાણા ઉપર હાથ રાખો છો ઉઠાવો છો એટલે કે વાંસળી છે એમને કાર્ય નહીં કરે. શું તમે જ્યારે ફૂંક મારશો પછી જ વાંસળી વાગે છે. તો એ જગ્યાએ કંપન કોણ કરે છે તો કે વાંસળીની અંદર તમે ફૂંક દ્વારા દાખલ કરેલી હવા એ છે એ કંપન કરે છે. એટલે કે ત્યાં શું આવશે હવાનો સ્તંભ છે એ શું અનુભવે તો કે હવાનો સ્તંભ છે એ કંપન અનુભવે છે. શું તમે ફૂંક મારશો અને આંગળી આમ ઉપર નીચે કરશો તમારા કાણા મુજબ આંગળી આમ ત્યાં હવાની છે તમે અડાડો છો જેના કારણે હવા છે એ કંપન અનુભવે છે અને વાંસળીમાંથી આપણને મનપસંદ એવો સૂર બહાર આવે છે. એવી રીતના આપણે તબલા જેવી જ વાત કરી ઢોલકની. તો કે જેમ તબલામાં ચામડાની ઉપર સપાટી હોય છે એવી રીતના ઢોલકની અંદર બાજુની તરફ છે એ ખેંચાયેલી સપાટી અથવા તો જેને મેમ્બ્રેન પણ કહી શકાય છે.
મંજીરામાં શું હોય તો કે ઘંટ જેવું તે ઘંટમાં શું હોય તો કે ફરતીની સપાટી એટલે કે મંજીરામાં ધાતુની સપાટી છે એ એકબીજા સાથે અથડાવાથી ધાતુની સપાટી છે એ કંપન કરે છે અને મંજીરા વાગે છે. ડ્રમની અંદર એટલે ખેંચાયેલી એની ચામડાની સપાટી ખેંચાયેલી સપાટી છે એટલે કે આવી રીતના વિવિધ સંગીતના વાજિંત્રો છે એમાંથી આ બધા ભાગ કંપન કરે છે અને આ ભાગ કંપન કરે છે એટલા માટે આપણને શું તો કે એમાંથી આપણને સૂર અથવા તો ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે નીચે તમને એના સિવાય બીજું આપેલું છે. તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા માણ જો માણ એટલે શું તો તમને જો નીચે ચિત્ર આપેલું છે કે એક સાંકડા મોઢાવાળો માટીનો ઘડો જો નીચે એક ભાઈ છે માણ તમે ક્યારેક આમ માટીના ઘડા પર આવી રીતના હાથ ચડાવીને તમને કર્ણપ્રિય અવાજ પણ તમે સાંભળેલો હશે. માટીના ઘડા અને કરતા ઓલા આમાં વગાડવાના જે આવે છે ને બે હોય આમ બે હાથમાં પહેરીને વગાડવાના એને શું કહેવાય કરતાલ કહેવાય. આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીતના વાદ્યોને ફક્ત ટીપકા કે અથડાવવામાં આવે છે એટલે કે આ બધા ભાગમાં શું તો કે એને હવાની સ્તંભ કે સપાટી બધું કાર્ય કરે છે. જ્યારે માટીના ઘડા છે કરતાલ છે એને શું કે કોઈ અન્ય વસ્તુ સાથે અથડાવે છે એટલે કે આપણે ઘંટની જ વાત લઈએ તો કે ઘંટની અંદર શું તો કે ઘંટની અંદર બીજો ધાતુનો જે પાત્ર હોય છે એને ઘંટની સપાટી પર અથડાવવામાં આવે છે જેના કારણે એમાંથી એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે આના જેવા બીજા સંગીતના વાદ્યના નામ આપી શકો. આપણે હાર્મોનિયમ છે પછી પિયાનો છે આવા ઘણા બધા એના સિવાયના સંગીતના સાધનો પણ છે જેમાં કોઈને કોઈ ભાગ કંપન કરે છે જેના કારણે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે પણ સંગીતના સાધનો છે એ બનાવી શકો છો. તમારી જાતે સંગીતના સાધનો પણ બનાવી શકો. તો આજે આપણે શું જોયું કે આપણે સૌથી પહેલા જોયું કે ધ્વનિ છે એ કેવી રીતના ઉત્પન્ન થાય કે જ્યારે કોઈ પણ પદાર્થ છે કંપન અનુભવે પછી જ છે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ધ્વનિમાંનો કંપ વિસ્તાર કેટલાક પદાર્થની અંદર આપણે જોઈ શકીએ કેટલાક પદાર્થની અંદર આપણે સરળતાથી એનો કંપ વિસ્તાર એટલે કે એનો કંપનનો જે ભાગ છે એ જોઈ શકતા નથી અને સંગીત